તો ભાઈ આપણા ફાર્મમાં આવ્યા છે ને મસ્ત મજાની લાકડી ફેલવાના છે. તો હળો જોઈએ, લાકડી ભારે પડે છે. અને અવશ્ય મિત્રો તમે એક લાઈક અને કોમેન્ટ કરો એટલે મારો હોસલો વધે અને મને થોડીક મોજ આવે. એટલે નાની મોટી કોમેન્ટ કરતા રહેજો. અને આપણા વિડીયો 2000 લોકો જોવે છે, 3000 જોવે, 4000 જોવે, તો લાઈકો 300 હોય એટલે વિડીયો જોતું તો લાઈક પણ કરતા જેથી થોડુંક એમ લાગે કે ના બધા લોકો પ્રેમ આપે છે. જો ભાઈ તો મળી સારી જગ્યાએ મસ્ત તમારે બધાની ઈચ્છા હતી તો ઢેલને આપણે સુખમાં જ હાલવાની છે. પાર્ટી જોડે વાત છે થાય તો આપણે હાલશું, પણ એક નંબર સુખ છે ત્યાં. હો હે પાણી એમને એ મજા આવે પીવાની. અયો આજે તમને એક સાચી હકીકત કહું. જય ગો માતા જય ગોપાલ. તો ભાઈ તમે ગાયની સેવા સાચી કરેલી હોય ને તમે ક્યારે નુકસાનમાં જે મેં આજે સાબિત કર્યું. ગુડ મોર્નિંગ. હાલો 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 હાલો. વાહ ગાબરી. તો ભાઈ આજે હે ને મસ્ત મજાની કોટન સીટની, અરે લાખિયા કોટન સીટની પાપડી નાખીએ અને દોડ નાખીએ. આ બાજુ તે લાખી ખા. હાલો હાલો હાલો. હાય ઢીલ ઢેલ, સોરી કુંજ. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મોજમાં? તો આજથી શરૂઆત થાય છે ગુજરાતી વ્લોગમાં. તમારું બધાનું સ્વાગત છે. તો આજના વ્લોગમાં મસ્ત મજાની મોજ આવશે. જય ગૌ માતા જય ગોપાલ. બધાને મસ્ત મજાની આપણે તૈયાર કરવાની છે. અને આ બાજુ જોઈ શકો છો આ આપણી શું નામ આનું, અરે ભૂલી ગયો નામ, બતાવો કોમેન્ટ કરો. મળે લગભગ કાપણ છે. અને કાલે ઘણા લોકોની કોમેન્ટ આવી કે ભરતભાઈ પારે કયા બોલથી કાપડ છે. તો પારે લાલાભાઈ કુંજરનો રોજિયા આખાથી પડેલી છે. આપણે ધાર્મિક ભાઈ ત્યાં લઈને ગયા હતા અને લગભગ 2 મહિના જેવું થયું છે. અને આ બાજુ અમારે ગોવા ભાઈ ચા પાવા આવ્યા છે. જો આપણે તબેલા ખમાન મજા ચા પાવે. આપણે એમ પાવી પડ્યા તો આપણે નહીં પાવે. શું વાત છે. તો બધી ગાયો મસ્ત મજાની મોજમાં છે. હા હા. અને આપણો વાઘ થોડો ઘણો રિલેક્સ થયો હે. ભાઈ બન તું ગમે એમ કરીશ તો તારે સેટ તો થવું જ પડશે ને યાર. હે આ વાહ તારો પ્રેમ, વાહ 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 વાહ. તો દોસ્તો તમને પણ હવે મોજ આવશે, કેમ કે ગુજરાતી વ્લોગમાં ઘણા લોકો મૂંઝવણમાં રહેતા હતા. હું મૂંઝવણમાં રહેતો હતો પણ કન્ટિન્યુ કરું હતું, પણ તમારો બધાનો પ્રેમ છે એટલે હવે હિન્દીની કન્ટિન્યુ નથી કરવાનું. અને એક જ કોમેન્ટ હિન્દીની આવી હતી અને ગુજરાતી કોમેન્ટ તો ઢગલા થઈ ગયા. તો આજથી વ્લોગ ગુજરાતી રહેશે. અને આ બધા મોજ કરીએ. જુઓ ભાઈ, હવે તમને 2 મહિનામાં બતાવું છું એક નંબર વાસળીઓ થાય ને પછી તમને થાય કે ભાઈ હવે ભરતભાઈ સાચી સેવા કરી. પણ તમારા લોકોનો પ્રેમ છે, તમારો અદ્ભુત આ વાસળીઓ સાથે પ્રેમ છે ત્યારે બધું શક્યતા છે. બાકી કંઈ નહીં. આટલો પ્રેમ આપવા બદલ તમારો દિલથી આભાર. અને સર ભાઈ શૈલેષભાઈને બધા ઘણા લોકો કોમેન્ટ રેગ્યુલર કરે છે. અને અવશ્ય મિત્રો તમે એક લાઈક અને કોમેન્ટ કરો એટલે મારો હોસલો વધે અને મને થોડીક મોજ આવે. એટલે નાની મોટી કોમેન્ટ કરતા રહેજો. અને આપણા વિડીયો 2000 લોકો જોવે છે, 3000 જોવે, 4000 જોવે, તો લાઈકો 300 હોય એટલે વિડીયો જોતું તો લાઈક પણ કરતા જેથી થોડુંક એમ લાગે કે ના બધા લોકો પ્રેમ આપે છે. જો ભાઈ તો મસ્ત મજાની મોજ કરાવશો. વાસળીઓને એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર કરવાની છે. ચલો હવે આપણે થોડી ચા પી લઈએ અને પછી વાત કહું તમને. તો ભાઈ આપણા ફાર્મમાં આવ્યા છે ને મસ્ત મજાની લાકડી ફેલવાના છે. તો હળો જોઈએ, લાકડી ભારે પડે છે. હા ભાઈ વાહ. ઢોલ બોલ વાગતો સારી ખેલાય ને. વાહ. હા ટેકા ઉપર વાહ. હા ઢીલી શું કરે ગો ભેટ ભાઈઓ વાસળીઓ બસ મજાની મોજ કરી રહી છે. અને હવે આપણે
આપણી ફેવરેટ નવી નવી ગાય ને થોડુંક મસ્ત મજાનું ખોણદાણ ખવડાવ્યું. આ લક્ષ્મી જો લક્ષ્મી હે ને કોઈ ગોઠતી ને ભલા પણ આ બાજુ 2 કોકરેજ ગીર ને જુઓ. અરે લક્ષ્મી તમે સોનો જેટલો બધો પાવર કરો છો. તો દોસ્તો જય ગૌ માતા જય ગોપાલ. ભાઈ તમારો બધાનો સપોર્ટ છે, સાથ સહકાર છે, સારા સારા મિત્રોના કોલ આવે છે, એ બદલ તમારો દિલથી આભાર. અને અમારા ઘણા મિત્રોએ પર્સનલી કોલ કરીને મને કીધું કે પરપરી વાસળી મસ્ત તૈયાર કરો. તમારા સુમિતભાઈ ટેબી અને ઘણા બધા મિત્રો એવા છે. અરે તું રોટલી ફાળી હતી પેલી નવી ગાયને ખવડાવવાની કોઈ નહીં જો માલ પાસે કશું નહીં એકલા ખવડાવે શાંતિ થાય. અરે પણ લાખી લો હો તો લે હમણાં લે પછી રોટલી એક છે ને આપણે ખાવા વાળા વધારે છોડો. હાલો મલીર લાખી મસ્ત થઈ ગઈ ને હવે સુપર. લાખી તો અમારી દડીનું નિશાન છે. આ વાયન કરતી લાખી વધી જી હે અરે નવી ગાય ખબર હલો સાહેબ મજામાં રોટલી ખો વિશ્વાસ કરો. આવો આ તો વિશ્વાસ તો જબર હાલે મસ્ત. 2-3 ઠેકી મળી રાખીને કરો ખોખો લે લાખી ખાઈ જા. એ શું ખાય ને ઢેલ. અને તમને ભાઈ વાત કરવાની હતી કે કહું છું કે ઢેલને આપણે સારી જગ્યાએ સુખમાં આલી છે, મસ્ત જગ્યાએ કે જે એને પાકા તબેલામાં જ બેસવાનું છે. કાલે 1000 ફોન આવ્યા ગુણવતીયાના કે ભાઈ ઢેલ આપી દો, પણ ભાઈ મેં કીધું આ ફોનનું છે ઓને સુખ શાંતિ સુખમાં હાલવાની છે. જે આને શેડ હોય ને મસ્ત મજાની રહે. બાકી ચેરાવાળા તો કે 50,000 રૂપિયા હાલું, પણ ના ભાઈ 25માં જ હાલવાની છે, પણ સુખમાં આવી સારી જગ્યાએ મસ્ત. તમારે બધાની ઈચ્છા હતી તો ઢેલને આપણે સુખમાં જ હાલવાની છે. પાર્ટી જોડે વાત છે થાય તો આપણે હાલશું, પણ 1 નંબર સુખ છે ત્યાં હો. એની ગેરંટી ભરત દેસાઈની રહેશે. અને ત્યાં એની વાસળીને બંનેને મોજ હશે. પાર્ટી કે ખાલી મારે 2 લીટર દૂધ આપે ને તો એ વસૂલો નહીં. ભાઈને કીધું તમારે જ્યારે આપ્યું હોય ને તમે મને આપજો. બાકી બીજી જગ્યાએ તમે ક્યાં એને ચેરાવાળા પાસે ના હતા, કેમ કે ચેરાના કોમની છે નહીં, થોડી તપલી છે એટલે બાપડી તડકે રહી નહીં કહેતી. એટલે આની સુખમાં જ અહીંયા આવ્યા પછી જો કેટલો બદલાવ આવી ગયો આપણે અહીંયા લોહી સડ્યું ને કાકા થોડું હવે. તો ભાઈ પાછી લેવા તૈયાર. કેમ કે આપણે આખો દિવસ વાસળીઓ બધા સરવા જાય અને એ ઘરે આખો દાડો રહેતી એટલે એની જગ્યાએ સારી જગ્યાએ સુખમાં હાલી છે. ઢેલ અને ભાઈ ના લઈ જાય તો આપણે ઉતાવળ છે સમજ્યા ને. જય ગૌ માતા જય ગોપાલ. રેડી કાકા ઓકે. આ વાઘને હાલ દેવાનું છે ગમે. એક ભાઈને કીધું કે 16,000 આવ્યો હું 5,000 રૂપિયા નુકસાન, તો 10,000 11,000 લઈ જા. 5,000 આપણે બીજે કમાઈ લેવું, પણ વાઘને હરખો કરવા લઈ જવો પડશે. કેમ કે આપણે ગાયને કોઈ ટપુરો ના મારી તો વ્યવસ્થિત જગ્યાએ સુખમાં જાય તો જ હાલવાની, ને કે પછી ભલે નહીં દોવા જ ચાલશે એટલી ભેગી ફર્યા કરશે. ફોર વીઆઈ વાતનો એવું હેરાન કરવાની આપણે આવતી ત્યાં સરવા મિલ દેજો. તો ભાઈ ચલો આજના વિડીયોની અંદર તમે બધા પારેવની પૂછ્યું હતું તો પારેવ રોજિયાબુલથી તાપણ છે. અને બધા પૂછ્યું કે પેલી કપિલા ક્યાં કીધું કપિલા ભાઈ દશરથભાઈ કોકની દૂધ પીવા આપી છે. અને આપણી ભગરને 2-3 મહિના કાપણ છે. અને જ્યાં નીચે વાસળી પેલી પૂરી વાસળી પણ એ જ છે બરાબર. તો નો ટેન્શન, બધી મોજમાં છે. મળીએ મિત્રો. જય ગૌ માતા જય ગોપાલ. હાલો મણી હાલો વહેલા મોર્નિંગમાં મળીશું. હાલો મૈયા પાણી પીના હાલ હેડ. અરે હેડ પેલા બધા જાહેરા છે. હાલો હે પાણી એમને મજા આવે પીવાની.
હાલો મોજ કરવા દો પછી હવે આવો. તો ભાઈઓ વાછડીને મસ્ત મજાને તરપાડી દીધી. આખો દાડો ચડશે ને પાછી હોદની આપણે અહીંયા કરી દઈશું. તો મળીએ. જય ગૌ માતા, જય ગૌ બાપા. ભાઈઓ આજે તમને એક સાચી હકીકત કહું. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ તમે ગાયની સેવા સાચી કરેલી હોય ને તમે ક્યારેય નુકસાનમાં જે મેં આજે સાબિત કર્યું. આ ઢેલ 25,000માં આપણે આવી હતી અને ઢેલને મેં 2 મહિના ખવડાવ્યું અને અહીંયા દોઈ. તો આજ કાલે 21,500માં ઢેલ આપી હતી. તો આજે ભાઈ ઢેલ જોવા આવ્યો તો કે ભાઈ મને સેટ નહીં થતી, મારે આડવા માટે જોવો. તો મેં તો ભાઈ નહીં આવી. અને 1 કલાક પછી એવું ગ્રાહક સેટ થયું કે અમદાવાદમાં ઢેલને મસ્ત શેડ નીચે બેસવાનું, સાથે આ ગાય હું આજે 10,000માં આપતો હતો, 5,000 નુકસાન ખાતો હતો. એની જગ્યાએ આ ગાય 16,000માં આપી, ઢેલ 25માં જી, એટલે 41,000માં બંને ગાયો ગઈ. આનાથી મોટા ગૌ માતાના આશીર્વાદ કેવા હોય ભાઈ. ઓલરેડી આમાં 4,000 ઢેલમાં નુકસાન ખાતો હતો અને 5,000 9,000 નુકસાન ખાતો હતો. પણ ગૌ માતા એટલી લાજ રાખીને તો ભાઈ કેશ પૈસામાં સારી જગ્યાએ ઢેલ સુખમાં જાય છે અને પેલી નવી ગૌ માતા એ પણ સુખમાં જાય છે. એટલે આને કહેવાય ગૌ માતાના આશીર્વાદ ભાઈ. દિલ ખુશ થઈ ગયું કે ભાઈ ગૌ માતાને તમે દિલથી સેવા કરો ને તો ગૌ માતા તમને ક્યારેય દુઃખી ના થવા દે. અને આજ સુધી મેં વિચાર્યું છે, ઢેલના હજારો ફોન આવ્યા, ચારવાવાળાને પણ ના પાડી કે ભાઈ ચારવા માટે ઢેલ નથી આપવાની, લેબડાના છોડે તો સારા શેડમાં બેસે છે એવી જગ્યાએ હું ઢેલને આપીશ. તો ઢેલે મને બદલો આપ્યો એ બદલ ઢેલનો આભાર. નવી ગૌ માતા ભલે મારી જોડે સેટ નથી પણ મને નુકસાન ના પડવા દીધું, એ દિલથી ગૌ માતાનો આભાર કહેવાય. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તને થેન્ક યુ કહેવા આવ્યો છું વડીલ. અને ભાઈને આપણે ચોક કરીને આપી કે ભાઈ થોડી હજી સેટ નહીં થઈ, પણ કે ભાઈ કે કહો હતો ને મેં કોરે બોલાવીને સેટ કરશું. 4 બાર ખાવા મળી છે. આજે વરાફ પણ સારો છે, તમે જોઈ શકો છો. ઓલરેડી 5 થી 6 લીટર દૂધ આરામથી આપશે. તો ભાઈ આભાર. અને હવે ઢેલનું થોડું મિલ્કિંગ કરી અને ભાઈને આપણે ભરાઈએ મેળાવતા.